જય માતાજી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ દેશી ટ્રાવેલર બોયમાં હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ગુજરાતના પ્રસિદ્ધ અને ભવ્ય તીર્થ સ્થળ શ્રી ખોડલધામ કાગવડની મુલાકાત લઈ રહ્યા છીએ। તો આ વ્લોગમાં તમને મંદિરની સુંદરતા, અહીંનું વાતાવરણ અને દર્શનનો અલગ જ અનુભવ કરાવીશ। તો ચાલો સફરની શરૂઆત કરી દઈએ। તો મિત્રો, તમે જોઈ શકો છો કે દરવાજા ઉપર આપણા દેશનો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો છે અને એમની નીચે એક સરસ મજાની ઘડિયાળ પણ છે। તો મિત્રો, ખૂબ ઓછા મંદિર હોય છે જેમાં આપણા દેશનો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવે છે। તમે આવું બીજું ક્યાંય મંદિર જોયું હોય તો કોમેન્ટ બોક્સમાં મને કોમેન્ટ કરીને જણાવજો। તો મિત્રો, મંદિરની અંદર પ્રવેશતા પહેલાં મને અહીં સરસ મજાના ફૂલ છોડ જોવા મળી ગયા છે, જે હું તમને વિડીયોના માધ્યમથી દેખાડી રહ્યો છું। દરવાજાની અંદર પ્રવેશતા પહેલાં અહીંયા ખાસ સૂચના આપેલી છે, જે તમને જણાવું કે મંદિર પરિસરમાં પાન માવા, ગુટખા, બીડી, સિગારેટ તેમજ નશીલા પદાર્થો સાથે લઈ જવાની સખત મનાઈ છે। તેમજ મંદિર ખુલવાનો સમય અને આરતી કેટલા વાગ્યે થાય છે તે પણ અહીં બોર્ડ પર લખવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો। તો મિત્રો, હજી તો દરવાજાની અંદર પ્રવેશ કર્યો ત્યાં જ મને બીજા પણ ફૂલ છોડ જોવા મળી ગયા। કેટલા સરસ મજાના ફૂલ છોડ છે, તમે જોઈ શકો છો વિડીયોમાં। આ મંદિર વિશે વધારે જણાવું તો આ મંદિર ગુજરાતના રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ નજીક આવેલું ભવ્ય હિન્દુ મંદિર છે। આ મંદિર માં ખોડિયારને સમર્પિત છે। મિત્રો, ખોડિયાર માતાજીનું આ મંદિરનું નિર્માણ વર્ષ 2012માં શરૂ થયું હતું। લગભગ 5 વર્ષની મહેનત બાદ 21 જાન્યુઆરી 2017ના રોજ આ ભવ્ય મંદિરનું કામ પૂર્ણ થયું હતું અને ત્યારે જ આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। તો મિત્રો, અત્યારે આપણે ખોડલધામના સુંદર બગીચાને નિહાળી રહ્યા છીએ। મંદિરની ભવ્યતા જેટલી જ આકર્ષક છે, એટલો જ સુંદર અને શાંતિપૂર્ણ અહીંનો બગીચો છે। તમે જોઈ શકો છો કે અહીં ચારે તરફ હરિયાળી, સુંદર ફૂલ છોડ અને સ્વસ્થ વાતાવરણ છે। અહીં થોડો સમય બેસીએ તો મનને એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે। ઘણા ભક્તો દર્શન કર્યા પછી
અહીં પરિવાર સાથે બેસીને સમય પસાર કરે છે અને આ સુંદર વાતાવરણનો આનંદ માણે છે. બાળકો માટે પણ આ જગ્યા ખૂબ જ સરસ છે. ફોટોગ્રાફી માટે અહીં ઘણા સુંદર સ્થળો છે. તેથી જો તમે ખોડલધામ આવો તો આ બગીચાની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. મિત્રો, જેમ જેમ આપણે મંદિર તરફ આગળ વધી રહ્યા છીએ તેમ તેમ મનમાં એક અલગ જ ઉત્સાહ અનુભવાઈ રહ્યો છે. દરેક પગલાં સાથે એવું લાગી રહ્યું છે કે આપણે માત્ર મંદિર તરફ નથી જઈ રહ્યા, પરંતુ શ્રદ્ધા અને આસ્થાના એક પવિત્ર અનુભવ તરફ આગળ વધી રહ્યા છીએ. દૂરથી મંદિરનું શિખર દેખાય છે અને હૃદયમાં દર્શનની આતુરતા વધી રહી છે. તો મિત્રો, તમને દૂરથી ખોડિયાર માતાજીના દર્શન થઈ રહ્યા હશે. મંદિરની અંદર વિડીયો શૂટિંગ અને ફોટોગ્રાફીની સખત મનાઈ હોવાથી હું અંદર તમને દર્શન નહીં કરાવી શકું. મંદિરનું સ્થાપ્ય મારી ગુર્જર શૈલીમાં બનાવવામાં આવ્યું છે. ઊંચા શિખરો, ભવ્ય થાંભલા અને સુંદર કોતરણી આ મંદિરને અનોખી ઓળખ આપે છે. અહીંનો દરેક ખૂણો ભક્તિ અને ભારતીય સંસ્કૃતિને ઝાંખી કરાવે છે. મંદિરની આસપાસ સુંદર બગીચા, ખુલ્લું પરિસર અને સ્વચ્છતા ખરેખર અદ્ભુત છે. અહીં પરિવાર સાથે ફરવાની પણ ખૂબ મજા માણી શકો છો. તો તમે ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફીના શોખીન છો તો આ જગ્યા તમારા માટે એકદમ પરફેક્ટ છે. આ સુંદર સ્થળ આવીને દરેકના ચહેરા પર ખુશી કંઈક અલગ જ જોવા મળી રહી છે. આ બધા મારા મિત્રો છે જે પોતાની યાદગાર પળોને ફોટામાં કેદ કરવાની કોશિશ કરી રહ્યા છે અને આ સુંદર જગ્યાએ ફોટોગ્રાફી કરવાની કંઈક અલગ જ મજા છે.
તો બસ વિડીયોમાં અહીં સુધી જ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ દેશી ટ્રાવેલર બોય.